ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌ પ્રથમ તો મોહરમની હું ખરા દિલથી આપ સર્વેને હું શુભેચ્છા પાઠવું છું. આપણે આજે બંદગી કરીએ ખુદાને કે આપણું આવનારું હવેનું જે સમય જે છે એ વધારે સારું અને સફળ નીવડે. જલ્દી આજે કોવિડ-19ની મહામારી છે એ આપણી સમાપ્ત થાય અને નવેસરથી આપણે સૌ એક નવા જીવનની શરૂઆત કરીએ. એવા આ મોહરમ માસ નિમિત્તે આજના અંતિમ દિવસે 10મા દિવસે અમારા મોહરમ માસ નિમિત્તે હું તમારા સૌને અને આપના પરિવારને હું શુભેચ્છા પાઠવું છું. મારાથી કોઈ જ પ્રકારની કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરશો આ મોહરમ માસ નિમિત્તે. અને ફરી એક વખત આપ સૌનું હું મારુતિ મધરલેન્ડ શૈક્ષણિક સંકુલ દ્વારા જે વિડીયો લેક્ચરનું આયોજન કરવામાં આવેલ છે એમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે આપણે રીડ પૂર્ણ કરેલો ક્યુટી. મેં તમને એમ કીધું હતું કે 6થું યુનિટ સ્કીપ કરશું કે જ્યારે આપણે ફેસ ટુ ફેસ જ્યારે આપણું શૈક્ષણિક કાર્ય નિયમિત રીતે શરૂ થશે ત્યારે આપણે ભણાવવાનું શરૂ કરીશું. અને હજુ એક યુનિટ હું વચ્ચેથી સ્કીપ કરું છું, એ છે 9મું યુનિટ કે જે મધમાખી વિશે છે. બરોબર છે, બહુ જ સરસ એ પણ યુનિટ છે, પણ એને પણ જ્યારે વધારેમાં વધારે ફેસ ટુ ફેસ આપણે વાત કરશું તો વધારે મજા આવશે. અને આજે આપણે બ્લેક બકમાં રીડ 10 લઈને આવ્યા છીએ. મિત્રો, કાઉન્ટિંગ કરી લેજો, આપણે 1 થી 5 બરાબર, 1 થી 5 યુનિટ બરાબર બ્લેક બકના, બરાબર. એક 7મો યુનિટ, એક 8મો યુનિટ અને આજે આપણે 10મો યુનિટ બ્લેક બક રીડ 10 શરૂ કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 45 બરાબર છે. આ બ્લેક બક જે છે એ બહુ જ વ્યવસ્થિત રીતે તમે સમજો ને આ યુનિટ પણ ખૂબ જ સરસ છે કે એ યુનિટનું નામ છે ધ અલ્ટિમેટ કમ્પેનિયન રીડ 10, પેજ નંબર 45 ઉપર છે. અલ્ટિમેટ એટલે આખર, છેવટ, કમ્પેનિયન એટલે સાથી, છેવટનો સાથી. આ યુનિટનું નામ છે છેવટનો સાથી, બરાબર છે, છેવટનો સાથી. આ રીડમાં કૌરવો અને પાંડવો વચ્ચે જે મહાભયંકર યુદ્ધ થયું એના પછીની વાત કરવામાં આવી છે કે મહાભારતનું યુદ્ધ તો પૂર્ણ થઈ ગયું, પણ પછી શું થયું, પછી કઈ બાબત એવી બની પાંડવો સાથે કે એને કોઈ પણ બાબતમાં દુનિયાની બધી વસ્તુઓમાંથી રસ ઉડી ગયો. એનું મુખ્ય કારણ હતું ભગવાન શ્રી કૃષ્ણની મૃત્યુ. હસ્તિનાપુરનો ભાર તો સંભાળી લીધો ધર્મરાજ યુધિષ્ઠિરે, પણ જ્યારે પાંડવોને એવા સમાચાર મળ્યા કે એમના શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ, એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન જે છે એ પાંડવોના ભાઈ હતા અને કુંતી માતા જે પાંડવોની જે માતા હતી એ બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણના ફઈ હતા. એટલે પાંડવો જે છે એ કૃષ્ણ ભગવાનના ફઈના દીકરા હતા અને કૃષ્ણ ભગવાન જે છે એ પાંડવોના મામાના દીકરા હતા એવું કહેવાય છે. અને આપણે જાણીએ જ છીએ, મહાભારત આપણે ઘણી બધી વખત ટીવી ઉપર પણ જોયેલું છે અને ઘણી વખત આપણે કથામાં પણ સાંભળેલું છે, બરાબર. તો આપણે આજનો આ યુનિટ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ કે પછી શું થયું, કે હસ્તિનાપુરનું રાજ્ય કોને સોંપવામાં આવ્યું. તો કે એવું કહેવાય છે આ યુનિટમાં કે અભિમન્યુનો પુત્ર પરીક્ષિતને, અભિમન્યુનો પુત્ર પરીક્ષિતને હસ્તિનાપુરનો રાજા બનાવવામાં આવ્યો. જ્યારે પાંડવોને ખબર પડી યુદ્ધ દરમિયાન કર્ણની મોત બાદ કે કર્ણ પોતાનો જ મોટો ભાઈ હતો, જ્યેષ્ઠ પુત્ર કુંતી માતાનો હતો, તો એવું પણ કહેવાય છે કે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય પાંડવોએ કર્ણના પુત્રને આપી દીધેલું હતું અને કર્ણના પુત્રએ ત્યાં રાજા તરીકે ભાર સંભાળ્યો હતો ઇન્દ્રપ્રસ્થનો, કે જે ધૂત ક્રિયામાં છળ કપટથી શકુનીએ અને દુર્યોધને પાંડવો પાસેથી છીનવી લીધું હતું. તો આમાં યુનિટમાં ખૂબ જ સરસ વાત કરી છે કે પાંડવોનું શું થયું, દ્રૌપદીનું શું થયું, કેટલા પાંડવ બચ્યા, કેટલા પાંડુ પુત્ર બચ્યા આમાં અંતમાં, અને કોણ મૃત્યુ તરફ દોરી ગયું, એ યુનિટમાં વાત દર્શાવવામાં આવેલી છે.
બરાબર છે? ક્લિયર મિત્રો? તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ યુનિટની. રીડ નંબર 10, ધ અલ્ટિમેટ કમ્પેનિયન, છેવટનો સાથી. બરાબર છે? આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ, કૃષ્ણના મૃત્યુ બાદ, ધ પાંડવ્સ અલોંગ વિથ દ્રૌપદી, પાંડવો દ્રૌપદીની સાથે, અલોંગ એટલે ની સાથે, ફેલ્ડ ધ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ, એટલે કે જિંદગી જીવવાની કિંમત એને રહી નહીં. વર્થ એટલે કિંમત. કેમ કે કૃષ્ણ ભગવાનના મૃત્યુ પછી પાંડવો અને દ્રૌપદીને એટલો આઘાત લાગ્યો કે એ લોકોને જિંદગી જીવવાની કોઈ કિંમત રહી નહીં. વર્થ એટલે કે કિંમત ન રહી. ધે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ, તેઓને દરેક વસ્તુમાંથી રસ ઉડી ગયો. લોસ્ટ એટલે કે રસ ઉડી જવો, બરોબર? ઇન્ટરેસ્ટ એટલે રસ, લોસ્ટ એટલે ગુમાવવું. ધે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ, તેઓએ દરેક વસ્તુમાં રસ શું કરી દીધો? ગુમાવી દીધો. લોસ્ટ એટલે ગુમાવવું, એવરીથિંગ એટલે દરેક વસ્તુ. ધે મેડ પરીક્ષિત સન ઓફ અભિમન્યુ ધ એમ્પેરિયર એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની, તેઓએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને ધ એમ્પેરિયર, એમ્પેરિયર એટલે રાજા બનાવ્યો. હસ્તિનાપુરનો શું બનાવ્યો? રાજા. એમ્પેરિયરનો સમાનાર્થી શબ્દ થાય કિંગ, એનો સિમિલર વર્ડ શું થાય? કિંગ. એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની, અને તેઓએ હસ્તિનાપુર છોડી દેવા માટેનું નક્કી કર્યું. બરોબર? એક ખૂબ જ મોટી મુસાફરી માટે. જર્ની એટલે કે મુસાફરી, બરોબર? જર્નીનો સમાનાર્થી શબ્દ છે યાત્રા. જર્નીનો સમાનાર્થી શબ્દ છે યાત્રા. બરાબર છે? ક્લિયર? કે તેઓએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને હસ્તિનાપુરનો રાજા બનાવ્યો અને તેઓએ હસ્તિનાપુર છોડી દેવાનું નક્કી કર્યું અને એક મોટી મુસાફરી માટે તેઓ નીકળી ગયા. ડ્રેસ્ડ ઇન ટ્રીઝ બાર્ક્સ એન્ડ ડિયર સ્કિન, તેઓએ કેવો પહેરવેશ પહેર્યો? ડ્રેસ્ડ એટલે પહેરવેશ પહેરવો. બાર્ક્સ, બાર્ક્સ એટલે કે છાલ, વૃક્ષની છાલ. એન્ડ ડિયર સ્કિન, હરણનું ચામડું. ધે સ્ટોપ્ડ એટ ધ પેલેસ વેર ધ પીપલ ઓફ સિટી બેડ ધેમ એન્ડ ફેરવેલ, તેઓ મહેલે રોકાતા, ઊભા રહેતા. પેલેસ એટલે મહેલ, કે જ્યાં શહેરના લોકો તેઓને વિદાય આપતા. ફેરવેલ, બેડ ધેમ ફેરવેલ, તેઓને વિદાય આપતા. જે પ્રાંતમાંથી પસાર થઈ ક્યાં મહેલે તેઓ ઊભા રહેતા, તો ત્યાંના લોકો તેઓને શું આપતા? વિદાય આપતા. બરોબર છે? ફેરવેલ એટલે કે વિદાય આપવી. બેડ ધેમ ફેરવેલ એટલે કે તેઓને વિદાય આપતા. બરાબર છે? ધ પાંડવ્સ ટ્રાવેલ ટુવર્ડ્સ ધ નોર્થ, પાંડવો ઉત્તરની તરફ, ટુવર્ડ્સ એટલે ની તરફ, ઉત્તરની તરફ મુસાફરી કરતા હતા. ક્યાં? ઉત્તરની તરફ, નોર્થ, જ્યાં હિમાલય પર્વત છે. બરોબર? ટુવર્ડ્સ એટલે ની તરફ, ટ્રાવેલ્ડ એટલે મુસાફરી, જેનો સિમિલર વર્ડ જર્ની પણ થાય અને ટ્રીપ પણ થાય. TRIP અને જર્ની, JOURNEY. ઇન અ ફ્યુ ડેઝ, થોડા દિવસોમાં, ધે રીચ ધ હિમાલયસ, તેઓ હિમાલય પહોંચ્યા. હિમાલય પહોંચ્યા છે, હજી ચડવાનું શરૂ નથી થયું. ધે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન્સ, તેઓએ પર્વત ચડવાનું શું કર્યું? શરૂ કર્યું. ક્લાઇમ્બિંગ એટલે ચડવું. વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ, જ્યારે તેઓ પર્વત મેરુ પર આવ્યા, ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ, બધા ભયંકર રીતે થાકી ગયા. ટાયર એન્ડ એક્ઝોસ્ટેડ એટલે કે ભયંકર રીતે થાકી જવું. બધી એ લોકોની તાકાત શું થઈ ગઈ? ઉપયોગમાં લઈ લીધી. ત્યારે એ લોકો પર્વત મેરુ ઉપર પહોંચ્યા. બરાબર? એન્ડ ધેમ, અને ત્યારબાદ અ ડ્રેડફુલ થિંગ હેપન, એક ભયંકર બાબત બની. ડ્રેડફુલ, ભયંકર. થિંગ એટલે બાબત, હેપન એટલે બનવું. હેપનનો સમાનાર્થી શબ્દ થાય અકર. જ્યારે તેઓ પર્વત મેરુ તરફ પહોંચ્યા ત્યારે તેઓ બધા શું થઈ ગયા? ભયંકર રીતે થાકી ગયા. એની પૂરેપૂરી શક્તિનો વ્યય થઈ ગયો એ પર્વત ચડવામાં. અને ત્યારબાદ એક ભયંકર બાબત તેઓને બની. બરાબર? થિંગ એટલે કે ભયંકર, થિંગ એટલે બાબત, ડ્રેડફુલ એટલે ભયંકર, જેનો સમાનાર્થી શબ્દ ટેરિબલ, હેપન એટલે બનવું, જેનો સમાનાર્થી શબ્દ અકર, OCCURED. દ્રૌપદી ફેલ ડાઉન, દ્રૌપદી મૃત્યુ પર પડી. સૌથી પહેલી મૃત્યુ કોની થઈ ગઈ? દ્રૌપદીની. કેમ કે એ લોકો પર્વત મેરુ તરફ પહોંચ્યા, ત્યાં બધા શું થઈ ગયા? થાકી ગયા. ધ પાંડવ્સ વેર શોક, પાંડવોને આઘાત લાગ્યો કે આ શું થઈ ગયું? શોક્ડ એટલે આઘાત લાગવો. બટ ધે કુડ ડુ નથિંગ, પરંતુ તેઓ કંઈ કરી શક્યા નહીં. ધે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની, તેઓએ તેઓની મુસાફરી શું રાખી? ચાલુ રાખી. દ્રૌપદીની મૃત્યુ થઈ ગઈ તો પણ કન્ટિન્યુનો સમાનાર્થી શબ્દ થાય કીપ ઓન, KEEPON, કીપ ઓન. સહદેવ વોઝ નેક્સ્ટ ટુ ધેટ,
પછી કોની મૃત્યુ થઈ? નેક્સ્ટ પછી કોનો વારો આવ્યો? સહદેવનો. સહદેવ પછી મૃત્યુ પામ્યો. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. તેને તેનું જ્ઞાનનું અભિમાન હતું. મિત્રો, 5 પાંડવોમાં યુધિષ્ઠિર કરતા વધારે જ્ઞાની કોણ હતો? સહદેવ હતો. એને એનું જ્ઞાન, વિઝડમ એટલે જ્ઞાન, એને એના જ્ઞાનનું અભિમાન હતું. પ્રાઉડ એટલે અભિમાન. મિત્રો, એને ખબર હતી કે ધૂત ક્રિયા જે થવાની છે ને એમાં પાંડવો બધું હારશે. પાંડવો બધું હારશે. યુદ્ધમાં પણ શું પરિણામ આવશે એ પણ એને ખબર હતી. પણ એને એવું કહેવામાં આવ્યું હતું કે તને કોઈ સામેથી પૂછે નહીં ને, તને કોઈ પૂછે ને તો જ તારે કહેવાનું કે આનું ભવિષ્ય શું થશે. તારે સામેથી કોઈને કહેવાનું નથી. તારે સામેથી કોઈને કહેવાનું નથી. જો તું સામેથી કોઈને કહીશ તો તારું આ જ્ઞાન છે એ શું થઈ જશે? તને ભૂલાઈ જશે. એને ખબર જ હતી કે શું થવાનું છે આમાં, પણ એને કોઈ દી પૂછ્યું નહોતું કોઈએ, કેમ કે એ પાંડવોમાં સૌથી નાનો પુત્ર હતો. બરાબર? એટલા માટે એને ખબર જ હતી બધી, પણ એને એના જ્ઞાનનું અભિમાન હતું. મિત્રો, અભિમાન કોઈ દિવસ કોઈ વસ્તુનું ના કરવું જોઈએ. અભિમાન કોઈ દિવસ કોઈ વસ્તુનું આપણે કરી શકતા નથી. જો આપણે કોઈ એવું અભિમાન કરવા માંડીને તો એક વસ્તુ યાદ રાખવી મિત્રો, આપણી પડતીની શરૂઆત થઈ ગઈ. આપણી પ્રગતિ ન થાય, આપણી પડતી થાય. આપણે ઉપર જવાના બદલે ક્યાં આવતા જાય? નીચે. જ્યારે અભિમાન શરૂઆત થઈ જાય ત્યારે. ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય. એટલા માટે તેની શું થઈ ગઈ? મૃત્યુ. સેડ યુધિષ્ઠિર. યુધિષ્ઠિરે કહ્યું. નકુલ ડાઇડ નેક્સ્ટ. ત્યાર પછી કોનો વારો આવ્યો? નકુલનો. યુધિષ્ઠિર ટોલ્ડ ભીમ. યુધિષ્ઠિરે ભીમને કહ્યું. નકુલ ડાઇડ બીકોઝ. નકુલ મૃત્યુ પામ્યો એટલા માટે, કારણ કે હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. તેને તેનું સુંદરતાનું અભિમાન હતું. સૌથી સુંદર પાંડવોમાં તેને તેની સુંદરતાનું અભિમાન હતું. પ્રાઉડ એટલે અભિમાન, બ્યુટી એટલે સુંદરતા. ધેન કેમ અર્જુન સ્ટન. ત્યાર પછી કોનો વારો આવ્યો? અર્જુનનો. યુધિષ્ઠિર રિમાર્ક. યુધિષ્ઠિરે વાત કરી. અર્જુન હેડ સેડ ધેટ. અર્જુન એ કહ્યું હતું કે હી કુડ કિલ ધ એનિમીઝ ઓલ બાય હિમસેલ્ફ. તે આ બધા દુશ્મનોનો પોતે એકલો મારી શકે. હું આ બધાને મારી નાખ્યા છે. હી હેડ ઇન્સલ્ટેડ. તેણે અપમાન કર્યું હતું. ઇન્સલ્ટેડ એટલે અપમાન કર્યું હતું. ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય ધેટ રિમાર્ક. તેણે તે વાતથી, આ વાતથી કે હું એકલો આ બધા દુશ્મનોને મારી શકું, આની શું મારા સામે ઓકાત છે, તેની આ વાતથી, રિમાર્ક એટલે વાતથી તેણે આ બધા મહાન શહીદોનું, હીરોઝ એટલે શહીદો, મહાન શહીદોનું અપમાન કર્યું હતું. મિત્રો, ધનુર્વિદ્યામાં શ્રેષ્ઠ હતો. એને અભિમાન હતું કે હું આ બધાને મારી શકું. એમ વાતથી એ આ દરેક સૈનિકોનું શું કર્યું હતું? અપમાન કર્યું હતું. શહીદોનું એ અપમાન કર્યું હતું. રિમાર્ક એટલે વાત, હીરોઝ એટલે શહીદ. ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય. એટલા માટે તેને મૃત્યુએ આવવું પડ્યું. ભીમ એન્ડ યુધિષ્ઠિર કન્ટિન્યુડ વોકિંગ. ભીમ અને યુધિષ્ઠિર સતત ચાલતા હતા. ભીમ વોઝ ધ લાસ્ટ ટુ ફોલ. અંતે કોણ મૃત્યુએ પડ્યું? ભીમ. હી કોલ્ડ આઉટ ટુ યુધિષ્ઠિર. તેણે યુધિષ્ઠિરને બોલાવ્યું કે ભ્રાતા, વાય શુડ આઈ ફોલ. હું શા માટે મૃત્યુ પામું છું? વોટ આઈ હેવ ડન. મેં શું કર્યું છે? યુધિષ્ઠિર સેડ. યુધિષ્ઠિરે કહ્યું, માય ડિયર ભીમ, મારા વહાલા ભીમ, આઈ હેવ ઓલવેઝ લવ યુ. મેં તને હંમેશા પ્રેમ કર્યો છે. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ. તે પણ તારામાં પણ એક ખામી હતી. ફોલ્ટ એટલે તારામાં પણ ખામી હતી. યુ ઓલવેઝ બુસ્ટેડ અબાઉટ યોર સ્ટ્રેન્થ. તે હંમેશા તારી તાકાત ઉપર બડાશ મારેલી છે. બુસ્ટેડ એટલે બડાશ, કે મારા જેવો બળવાન કોઈ નહીં. બુસ્ટેડ એટલે કે બડાશ મારવી, ઊંચી કરવી. સ્ટ્રેન્થ એટલે તાકાત. તે તારી તાકાત વિશે હંમેશા શું મારી છે? બડાશ મારી છે. લિવિંગ ધેમ બિહાઇન્ડ. તેઓને પાછળ છોડી. 4 ભાઈઓની મૃત્યુ થઈ ગઈ. દ્રૌપદીની પણ મૃત્યુ થઈ ગઈ. યુધિષ્ઠિર વેન્ટ ઓન. યુધિષ્ઠિર વેન્ટ ઓન. યુધિષ્ઠિર આગળ વધ્યો. ઓન એન્ડ ઓન. આગળ અને આગળ. હી વોન્ટ અલોન. તે એકલો ગયો. ઇન સર્ચ ઓફ પીસ. શાંતિની શોધમાં, કે ક્યાંક શાંતિ મળે. 4 ભાઈઓ ગુમાવી ચૂક્યો યુધિષ્ઠિર. દ્રૌપદીને ગુમાવી ચૂક્યા. અને હવે તે એકલા ને એકલા, અલોન એટલે એકલા ને એકલા, શાંતિની શોધમાં આગળ અને આગળ વધ્યા. A dog had been following Pandavas since they left Hastinapur. એક શ્વાન, બરાબર, એક કૂતરું, બરોબર છે, had been following Pandav. પાંડવોનો પીછો કરતું હતું. ફોલોવિંગ એટલે પાછળ આવતું હતું. સિન્સ they left Hastinapur. જ્યારથી, સિન્સ એટલે જ્યારથી તેઓએ હસ્તિનાપુર છોડ્યું ત્યારથી આ કૂતરું જે છે તે તેઓનું
પીછો કરતું હતું. ફોલોવિંગ એટલે પીછો કરવું. ક્યારથી? કે જ્યારથી આ પાંડવોએ શું છોડ્યું? હસ્તિનાપુર. ઇટ અકમ્પનીડ ધેમ ઓલ થ્રુ ધ જર્ની. તેણે આખી મુસાફરી દરમિયાન તેઓનો સાથ આપ્યો હતો. આ પાંડવોનો શું આપ્યો હતો? સાથ. અકમ્પનીડ એટલે સાથ આપવો. ઇટ ફોલો યુધિષ્ઠિર ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન. તેણે યુધિષ્ઠિરનો પણ પીછો કર્યો. ફોલોડ એટલે કે એના પાછળ આવ્યો. ઇવન વેન જ્યારે હી વોઝ લેફ્ટ અલોન, જ્યારે તે એકલો પડી ગયો ને ત્યારે પણ આ કૂતરાએ એનો સાથ આપ્યો હતો. યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બિંગ અપ ધ માઉન્ટેન પાથ. યુધિષ્ઠિર પર્વતના રસ્તા ઉપર ચડવાનું શરૂ રાખ્યું. હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની. તે તેના મુસાફરીના અંત ઉપર આવ્યો. હી સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ. તેણે તેની આસપાસ, ઓલ અરાઉન્ડ એટલે કે આસપાસ વિચિત્ર પ્રકાશ જોયો. સ્ટ્રેન્જ, વિચિત્ર, લાઇટ એટલે પ્રકાશ જોયો. હી રેકોગ્નાઇઝ ઇન્દ્ર. તે ઇન્દ્રને ઓળખી ગયો કે ઇન્દ્ર આવ્યા તો. રેકોગ્નાઇઝ એટલે ઓળખી જવું, આઈડેન્ટિફાઈ. જેનો સિમિલર વર્ડ્સ છે આઈડેન્ટિફાઈ. ધ કિંગ ઓફ ધ ગોડ્સ. દેવોના રાજા ઇન્દ્રદેવ. દેવોના રાજા, ગોડ્સ એટલે દેવો. દેવોના રાજા ઇન્દ્રદેવ. કમિંગ ટુવર્ડ્સ હિમ ઇન હિઝ કેરેટ. તે ઇન્દ્ર તેના રથમાં, કેરેટ એટલે રથમાં, યુધિષ્ઠિરની તરફ આવ્યા. ટુવર્ડ્સ એટલે ની તરફ. મુસાફરી પૂરી થઈ યુધિષ્ઠિરને એટલે એક વિચિત્ર પ્રકાશ ચારે બાજુ થયો યુધિષ્ઠિરની આસપાસ. અને સામેથી કોણ આવ્યું? ઇન્દ્રદેવ. તો ઇન્દ્રદેવને એ યુધિષ્ઠિર ઓળખી ગયા કે આ તો ઇન્દ્રદેવ. કોણ? તો કે દેવોના રાજા. અને ઇન્દ્રદેવ શેમાં આવ્યા હતા? પોતાના રથમાં યુધિષ્ઠિરની તરફ આવ્યા. ટુવર્ડ્સ એટલે ની તરફ, કેરેટ એટલે રથ. ગેટ ઇન ટુ ધ કેરેટ યુધિષ્ઠિર. વેન હી કેમ ક્લોઝર. એક લીટી આગળ પાછળ થઈ ગઈ ફરીથી. કમિંગ ટુવર્ડ્સ હિમ ઇન હિઝ કેરેટ. ઇન્દ્રદેવ જે છે તેના રથમાં યુધિષ્ઠિરની તરફ આવ્યા. વેન હી કેમ ક્લોઝર. જ્યારે તે નજીક આવ્યા. ઇન્દ્ર સ્ટેપ ડાઉન ફ્રોમ ધ કેરેટ. ઇન્દ્ર રથ પરથી નીચે ઉતર્યા. સ્ટેપ ડાઉન એટલે કે નીચે ઉતરવું. એન્ડ સેડ અને કહ્યું, ગેટ ઇન ટુ ધ કેરેટ યુધિષ્ઠિર. યુધિષ્ઠિર રથમાં પ્રવેશ કર. એ યુધિષ્ઠિર રથમાં પ્રવેશ કર. આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન. હું તને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. હેવન એટલે સ્વર્ગ. હું તને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. આઈ હેવ કમ હિયર. હું અહીં તને સ્વર્ગમાં લઈ જવા આવ્યો છું. બટ યુધિષ્ઠિર રેફ્યુઝ ટુ ડુ સો. પરંતુ યુધિષ્ઠિરે રથમાં આવવાની શું પાડી દીધી? ના. રેફ્યુઝ એટલે ના પાડી દીધી, ઇનકાર કર્યો કે ના, મારે નથી આવવું. બીકોઝ કારણ કે હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. તે તેના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં જવા ઈચ્છતો નહોતો. કેટલો મિત્રો ભાઈઓ પ્રત્યેનો પ્રેમ યુધિષ્ઠિરને. ઇન્દ્રદેવ આવ્યા કે ચાલ હું તને સ્વર્ગમાં, હેવન એટલે સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. પણ યુધિષ્ઠિરે ના પાડી દીધી કે એ દેવ, ઇન્દ્રદેવ, હું તમારા સાથે નહીં આવું. ના પાડી દીધી યુધિષ્ઠિરે. શું કામ? કારણ કે યુધિષ્ઠિર તેના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં જવા ઈચ્છતા નહોતા. હી તે, ધેરફોર તેથી, સેડ કહ્યું, ઇફ દે ઓલ ડુ નોટ કમ વિથ મી આઈ વિલ નોટ ગો વિથ યુ. જો તેઓ મારી સાથે નથી તો હું પણ તમારી સાથે આવીશ નહીં. વેન ઇન્દ્ર હર્ડ ધીસ. જ્યારે ઇન્દ્રએ આ સાંભળ્યું, હર્ડ એટલે સાંભળવું, હી સ્માઇલ, તે હસવા લાગ્યા. એન્ડ સેડ અને કહ્યું, માય ડિયર યુધિષ્ઠિર, મારા વહાલા યુધિષ્ઠિર, વાય ડુ યુ વરી અબાઉટ ધેમ. તું શા માટે તેઓ વિશે ચિંતિત છે? તું શું કામ એ લોકોની ચિંતા કરે છે? ધે આર ઓલરેડી ઇન હેવન. તેઓ ક્યારના સ્વર્ગમાં પહોંચી ગયા છે. યુ અલોન વિલ બી અલાઉડ ટુ એન્ટર હેવન વિથ યોર લિવિંગ બોડી. તું એકલો, માત્ર તું એકલો જીવિત શરીરની સાથે તારા સ્વર્ગમાં પ્રવેશવાની તને છૂટ મળશે. અલાઉડ એટલે છૂટ. એ લોકોની આત્મા તો ક્યારની ક્યાં પહોંચી ગઈ છે? ક્યાં પહોંચી ગઈ છે? સ્વર્ગમાં. તું શું કામે એ લોકો માટે ચિંતા કરે છો? દ્રૌપદી પણ ત્યાં છે અને તારા ભાઈઓ પણ ત્યાં છે. તું જ માત્ર એકલો જીવિત શરીરની સાથે તને ક્યાં છૂટ મળશે તને? તો કે સ્વર્ગમાં અંદર આવવાની તને છૂટ મળશે. અલાઉ, છૂટ મળવી, જેનો સમાનાર્થી શબ્દ છે પરમિશન. પ્લીઝ ગેટ ઇન ટુ ધ કેરેટ. મહેરબાની કરીને તું કેરેટ એટલે કે રથમાં પ્રવેશ કર. વેન યુધિષ્ઠિર વોઝ અબાઉટ ટુ ટેક હિઝ સીટ ઇન ધ કેરેટ. જ્યારે યુધિષ્ઠિર રથમાં તેનું સીટ એટલે કે તેનું સ્થાન લેવા માટે ગયા, હી શોડ ધ ડોલો ફોલોવિંગ હિમ. તેણે તે કૂતરાને પાછળ આવતા જોયું. ફોલોવિંગ એટલે પાછળ આવતા, કૂતરાને પાછળ આવતા જોયું. ધેન
સડનલી યુધિષ્ઠિર ટર્ન ટુ ઇન્દ્ર એન્ડ સેડ. ત્યાર પછી યુધિષ્ઠિરે તરત જ ઇન્દ્રની તરફ ટર્ન ટુ એટલે કે ઇન્દ્રની તરફ જોયું અને કહ્યું, પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇન ટુ ધ કેરેજ. મહેરબાની કરીને આ કૂતરાને મને મારા રથમાં લઈ લેવા દો. હું તમને વિનંતી કરું છું એ ઇન્દ્રદેવ કે તમે લેટ મી ટેક એટલે લેવા દો, વિનંતી કરું છું. મહેરબાની કરીને, લેટ મી એટલે વિનંતી, મહેરબાની કરીને હું વિનંતી કરું છું તમને કે આ કૂતરાને તમે ક્યાં લેવા દો? મને રથમાં. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. તેણે મારો સાથ આપ્યો છે જ્યારથી મેં શું છોડ્યું? હસ્તિનાપુર મેં છોડ્યું. ત્યારથી મારો શું આપ્યો છે? મારી સાથે છે. હેડ બીન વિથ મી, મારી સાથે હતું. જ્યારથી ઇવેન્ટ સીન, જ્યારથી મેં શું છોડ્યું? હસ્તિનાપુર. આઈ વુડ નોટ લાઈક ટુ ગો ટુ હેવન વિધાઉટ હિમ. મને તેના વગર, મિત્રો અહીંયા હિમ કૂતરા માટે છે એટલે અહીંયા ઈટ આવે, ભૂલ છે બરોબર, હિમનું ઈટ કરી નાખ્યું. હું તેના વગર સ્વર્ગમાં જવા ઈચ્છતો નથી. તમારે મને લઈ જવો હોય તો લઈ જાઓ, હું આ કૂતરા વગર, આ શ્વાન વગર હું આવીશ નહીં. ઇન્દ્ર લાફ્ડ એટ હિઝ લવ ફોર ડોગ. ઇન્દ્ર કૂતરા માટેના પ્રેમ, યુધિષ્ઠિરનો કૂતરા માટેનો પ્રેમ જોઈને હસવા લાગ્યા કે આ શું? હી સેડ, હાઉ કેન અ ડોગ એન્ટર ધ હેવન. હું કેવી રીતે કૂતરાને પ્રવેશ આપી શકું સ્વર્ગમાં? હસવા માંડ્યા એમ કરીને. લીવ ઇટ અલોન, તેને એકલું છોડી દે. એન્ડ કમ વિથ મી, અને મારી સાથે આવ. મૂકી દે આ કૂતરાને તું એક બાજુ. યુધિષ્ઠિર હાવેવર રિમેન્ડ અનમૂવ્ડ. પરંતુ યુધિષ્ઠિર જોકે, હાવેવર એટલે જોકે, રિમેન્ડ એટલે રહેવું, અનમૂવ્ડ એટલે કે દ્રઢ રહ્યો. ના, તમારે મને લઈ જવો હોય ને તો આ કૂતરા સાથે જ, નહીતર હું પણ સ્વર્ગમાં આવવા ઈચ્છતો નથી. બરોબર, તો હું પણ સ્વર્ગમાં આવવા ઈચ્છતો નથી. તમારે મને ઇન્દ્રદેવ સ્વર્ગમાં લઈ જવો હોય તો આ શ્વાન સાથે, આ કૂતરા સાથે, નહીતર હું પણ આવીશ નહીં. હી shook his head and said. તેણે તેનું માથું હલાવ્યું, યુધિષ્ઠિરે એનું માથું હલાવ્યું કે ના, અને કહ્યું, માય લોર્ડ, મારા ભગવાન, આઈ કેન નોટ ડુ ધેટ. હું આ ન કરી શકું. ધીસ ડોગ હેઝ શેર્ડ ઓલ માય ટ્રબલ સો ફાર. આ શ્વાને, આ કૂતરાએ લાંબા સમયથી, સો ફાર લાંબા સમયથી મારી બધી મુશ્કેલીને વહેંચેલી છે. ટ્રબલ એટલે મુશ્કેલીને વહેંચેલી છે. દ્રૌપદીની મૃત્યુ થઈ ત્યારે પણ અમારી સાથે હતું, ત્યારે તો હતું, પણ જ્યારથી અમે હસ્તિનાપુર ભાઈઓએ એને દ્રૌપદીએ છોડ્યું ને ત્યારથી છે. મારા દરેક ભાઈની મૃત્યુમાં, દ્રૌપદીના મૃત્યુમાં આ શ્વાને મારો સ્વાથ આપ્યો છે. હું આ ન કરી શકું. હું એને લઈ જઈ, કેમ કે ધર્મરાજ હતા ને મિત્રો, ધર્મનું જોખ યુધિષ્ઠિર પાસે હતું એવું કહેવાય છે. આ શ્વાને મારી ઘણા લાંબા સમયથી, સો ફર લાંબા સમયથી મારી મુશ્કેલીને શું કરી છે? વહેંચી છે. શેર્ડ એટલે વહેંચી છે એના સાથે. હી હેઝ બીન ફેથફુલ ટુ મી. તેને મારા પર ભરોસો છે. હું કોઈનો ભરોસો ન તોડી શકું. ફેથફુલ, ભરોસો. જેનો સમાનાર્થી શબ્દ ટ્રસ્ટ. આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ. હું તેને પાછળ છોડી ન શકું. ઇફ આઈ ડુ સો, જો હું આવું કરીશ ને, ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડિસ્ટ્રોય. આટલા સમયથી મેં જેટલા સારા કામ કર્યા છે ને, મેં જેટલા સારા કામ કર્યા છે એ બધા વિનાશ પામશે. ડિસ્ટ્રોઈડ એટલે વિનાશ પામશે. કે આટલા વર્ષોમાં મેં જેટલા પણ સારા કામ કર્યા છે એ બધા શું પામશે? વિનાશ પામશે. એટલા માટે હું આ કરી શકું નહીં. એઝ સૂન એઝ, જેવા કે તરત જ, આ સંયોજક છે. જ્યારે તમે 12મા ધોરણમાં આવશો મિત્રો, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ રાખશો ત્યારે તમને સમજાવવામાં આવશે. એઝ સૂન એઝ, જેવા કે યુધિષ્ઠિર અટર્ડ ધીસ વર્ડ. યુધિષ્ઠિર આ શબ્દ બોલ્યા. અટર્ડ એટલે બોલવું. અ સ્ટ્રેન્જ થિંગ હેપન, એક વિચિત્ર બાબત બની. હેપન એટલે બનવું. સ્ટ્રેન્જ થિંગ, વિચિત્ર બાબત બની. સ્ટ્રેન્જનો સમાનાર્થી શબ્દ છે ઓડ, ઓ ડબલ ડી. ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિર ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મ. યુધિષ્ઠિરની બાજુમાં, બિસાઇડ એટલે બાજુમાં જે કૂતરું ઉભેલું હતું, જે શ્વાન ઉભેલો હતો. સ્ટેન્ડિંગ એટલે ઉભેલું, બિસાઇડ એટલે બાજુમાં. ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મ. તરત જ આ શ્વાને કેનામાં રૂપ પોતાનું ધારણ કરી લીધું. શેપ એટલે પોતાનું રૂપ ધારણ કરી લીધું. તેના પિતા ધર્મ, ધર્મરાજ યુધિષ્ઠિર હતા ને, તેના પિતા ધર્મમાં એનું રૂપાંતર કરી લીધું. હી એડ્રેસ યુધિષ્ઠિર, તેણે યુધિષ્ઠિરનું સમર્થન કર્યું. આ શ્વાન એક ધર્મરાજ હતા. યુધિષ્ઠિરના પિતા ધર્મરાજ હતા. ધર્મરાજ યુધિષ્ઠિર, ધર્મના પિતા યુધિષ્ઠિરમાં આ શ્વાને રૂપાંતરિત કરી લીધું. એક વ્યક્તિમાં રૂપાંતરિત થઈ ગયું આ શ્વાનનું. હી એડ્રેસ યુધિષ્ઠિર, ત્યારે યુધિષ્ઠિરને સમર્થન આપ્યું. માય સન, મારા પુત્ર, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વ ધર્મ ઇન યોર લાઈફ. તે હંમેશા તારા જીવનમાં ધર્મનું અવલોકન કર્યું છે. આ શ્વાન
કે જેમાં માણસનું રૂપાંતર થઈ ગયું. એ કીધું કે મને તારા પર પુત્ર ગર્વ છે, તે તારી જિંદગીમાં હંમેશા કેનું માન આપ્યું છે? ધર્મને અવલોકન કર્યું છે. ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું. ઇવન ટુડે, આજે પણ યુ હેવ ઓબ્ઝર્વ ઇટ, આજે પણ તે તેનું અવલોકન કર્યું. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ અ ટેસ્ટ, આ તારી એક પ્રકારની પરીક્ષા હતી. મારે જોવું તું પુત્ર કે તું શું કરે છે. નહીતર સ્વર્ગમાં મિત્રો જે કોઈને જવા મળે એ મૂકે જવાની વાત, ભલે ને શ્વાન હોય તો એના ઘરનું, હાલો નહીં. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ અ ટેસ્ટ, આ એક પ્રકારની પરીક્ષા હતી. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ, અને તું એમાં સફળ થયો છે. ગો વિથ ઇન્દ્ર, ઇન્દ્ર સાથે જા. ટુ ધ હેવન, સ્વર્ગમાં. યુ ડિઝર્વ ઇટ, તું સ્વર્ગમાં જવાને પુત્ર લાયક છે. તું સ્વર્ગમાં જવાને શું છે? લાયક. ડિઝર્વ એટલે લાયક. કે તારી આ હું એક પ્રકારની પરીક્ષા લીધી. કાઇન્ડ એટલે પ્રકાર, ટેસ્ટ એટલે પરીક્ષા લીધી, અને તું એમાં શું થયો? સફળ થયો. તું જા ઇન્દ્ર સાથે સ્વર્ગમાં, તું સ્વર્ગમાં જવાને પુત્ર શું છે? લાયક છે. મને તારા ઉપર ગર્વ છે કે તે હંમેશા તારા જીવનમાં ધર્મને મહત્વ આપ્યું છે, અને આજે પણ તે ધર્મનું જ અવલોકન કર્યું છે. આ તારે એક પ્રકારની મેં પરીક્ષા લીધી પુત્ર, જેમાં તું સંપૂર્ણપણે સફળ થયો. મને તારા ઉપર ગર્વ છે. તો મિત્રો, અહીં આ રીડ પણ શું થયું? પૂર્ણ થયું. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વધશું અને નવો રીડ આપણે સમજશું. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ટાઈમ.